હાલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં જશો? સ્વાગત છે તમારું મારા પહેલા બ્લોગમાં. આપણે પાવાગઢ ફરવા ગયા છીએ, ત્યાંનો બ્લોગ બનાવી છીએ, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. આ છે આપણા ભૂરાભાઈ આપણે બ્લોગમાં આવી રહ્યા છો. કાંઈ કેવું હોય તો કહેજો, નહીં તો બ્લોગ ચાલુ છે. આ છે આપણા કાબાલાલ અને આ છે આપણા વાલજીભાઈ. કેમ છો વાલજીભાઈ તમે? અને આ છે આપણા ભૂરાભાઈ હુતા હે. હાલો ફ્રેન્ડ, આપણે વડોદરા સ્ટેશનમાં પહોંચી ગયા છીએ. આપણે વડોદરા સ્ટેશનથી આપણે ઉપર લીફમાં ચડીશું. બ્લોકમાં આવવો જોઈએ, બરાબર ને વાલજીભાઈ? આપણે ક્યાં પહોંચી ગયા છીએ? એટલે ઉભા રહીજો. એટલે આમ હાલો લઈ જાઓ ભેગા. હાલો લીફમાં બે ગયો એટલે આપણે પૂરું થઈ ગયું. આ છે આપણા વાલજીભાઈ. આ વાલજીભાઈને લિફ્ટનો બહુ શોખ છે, તો આપણે એક લિફ્ટનો વિડીયો લઈ લઈશું. કારણ કે વાલજીભાઈને લિફ્ટમાં બેવાનું સ્પેશિયલ ફરમાઈશ હતી કે મારો એક લિફ્ટમાં વિડીયો ઉતારજો ગોપાલભાઈ. એટલે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ વાલજીભાઈનો. જોઈ શકો છો તમે, લિફ્ટ ચાલુ છે. ચાલુ છે. તમે દેખા જાવ બાપને થોડા પાયવી આવો. આખું જાવ તો બોલો હા પૂરું થઈ જાય નહીં. લીફમાં પહેલી વાર લેટ એટલે આવો અરે કોઈ આ લીફમાં બેઠા આવો અરે કોઈ પગે હલવાઈ જાય. આ લીફ્ટ ન જાય. કઈ સાઈડ જવાનું? હાલો સાહેબ, આપણે વડોદરા પહોંચી ગયા. આપણે સાહેબ કે ધીમે ધીમે અમારું પનું આવ્યું છે. લાગે છે બાવળું મારી ખોડેલે જાય. હાલો ફ્રેન્ડ, વડોદરાથી બહાર નીકળી સ્ટેશન બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે જઈશું હોટલમાં. હોટલમાં જમવા વમવાની કંઈક વ્યવસ્થા કરીશું, પછી આગળ વધીશું, પછી આપણે પાવાગઢ બાજુ જઈશું. આ તમે જોઈ શકો છો વડોદરાનું રેલવે સ્ટેશન છે. સ્ટેશન પણ બહુ જ મોટું છે. આ આપણે વડોદરાનું સ્ટેશન શૂટિંગમાં લેવી છીએ. આ આપણે પકાલાલ તમારું શું કહેવું હોય આમાં? કંઈ કહેવું હોય તો કહી દો. આપણી ટીમ સાથે છીએ અને આ વડોદરાનું સ્ટેશન તમે જોઈ શકો છો. સ્ટેશન પણ બહુ જબરદસ્ત છે અને અહીંયા આપણે ચાઇને ભેળ બનાવે છે. આપણને ઓળખે છે. આપણે એક ફેર અહીંયા આવી ગયા હતા. આને સ્પેશિયલ ફરમાઈશ હતી કે ગોપાલભાઈ આપણો એક વિડીયો બનાવો, તો આપણે એમનો એક વિડીયો બનાવી નાખ્યો. ચાલો હાલો મિત્રો, જો પણ તમે ક્યારેક વડોદરામાં આવો તો વડોદરાના સ્ટેશન બહાર નીકળતા જ આ ભાઈની લારી છે. જેવું એમનું કામ બનાવવાનું છે એવું જ એમનું ખાવાનું પણ કામ એકદમ બહુ મજાનું છે. આપણે તો ભેળ ખાધી એટલે આપણને તો મજા આવી છે. તમને પણ કહું છું એક ફેર અહીં રૂબરૂ મુલાકાત લેજો. આ ખાવાનું બહુ મસ્ત બનાવે છે. આપણા માટે ભેળ બનાવી રહ્યા છે અત્યારે. પછી ખાઈને તમને હમણાં બતાવું. એ ભેળ બનાવી લે પછી તમને એનો વિડીયો બતાવું. ત્યાં સુધી જોતા રહેજો. આમ કોઈ પછી ખાઓ મોહની આવો. મંચીના તો આવે ને ખાવા એટલે હોય. તો મિત્રો ફાઇનલી આપણે પાવાગઢ પહોંચી ગયા છીએ. આ પાવાગઢના ડુંગર ઉપર આપણે ચા પીવી છીએ. તમે જોઈ શકો છો. હું તમને આગળ પાવાગઢનો ડુંગર બતાવીશ. ત્યાં સુધી વિડીયો જોતા રહેજો.
વાલજીભાઈ હા વિડીયો ઉતાર ચાલો તોડીને દીજો ઉતારમાં હરિયો તોડો આ ઓલા ભાઈબંધને દઈ દો આપણો ઓળખીતો રહ્યો ને હવે નું થાય હા ભાઈબંધ હા ચાલુ છે હવે આ ભાઈબંધને દઈ દો આ એક ભાઈબંધ રહી ગયો હા ભાઈબંધ લઈ લે વાહ ભાઈબંધ વાહ મોજ પડાવી દીધી હો તે લઈ લો આપણો ભાઈબંધે ભાગ ખાઈ લીધો હવે થોડાક લાઈનમાં હાલો લીપ આવો ભાઈબંધ આમ આવે વિડીયો શૂટિંગમાં આવે બાઈકનું આવે ફોટાનું આવે વિડીયો શૂટિંગ આપણે ચાલુ મારા કોઈ નથી આવો છો ને આમ તાકારી બરાબર લીફ્ટ ચાલુ છે આવી જઈશું ને આપણે લીપાઈ ગઈ આપણે બીજા હાલો મિત્રો ફાઇનલી આપણી લીપ આવી ગઈ છે તો આપણે લીપમાં બેસવાનું છે ફટાફટ બેસી જઈએ આપણે પાવાગઢ પહોંચી ગયા આ ઉપર ચડવા માટે લીપમાં બેસવી ફટાફટ લીપમાં બેસી જઈએ પછી આ ભાઈ કાંઈ દરવાજા બંધ કરી દે તો આપણે પડી ન જઈએ શું કેવું વાલજીભાઈ તમારું તારે કંઈ કેવું છે લીપ ઉપડી ગયો અમદાવાદ થી પાલનપુર નહીં પાવાગઢ ડુંગર ઉપર ચડે ફોટા કરશો પછી એ તો ઊભી ઝોલા ખાયો જાગરા દિને હાલ બેલેન્સ ન કરતા હો હાલો આપણે લીપ બહાર નીકળી ગયા કેમ ગયા વાલજીભાઈ ખોવાઈ જાવ માં તમે સેલ્ફી લઈ પેલા વિડીયો શૂટિંગ લઈ લઈને બધું આવી જાય હાલો પાવાગઢ પહોંચી ગયા એટલે ફોન ફ્રેન્ડ આપણે પાવાગઢ પહોંચી ગયા છીએ સાબાન ઓલામાં કોલ લો પાવાગઢની દુકાન સાબાન ઓલામાં પડો આપણે પાવાગઢ પહોંચી ગયા શું થાય કે વરસાદ ચાલુ હોય ને દુકાન જોઈ શકો છો તમે એટલે તમે વાયન હોય હાલ્યા તમે શું કરી આ બે વાયન રીતે ખાઈને આયા ના આયા કઈ ખબર ન પડતી પાવાગઢ હતા હજી ડુંગર ચડી હા વરસાદ નથી આ ડુંગર છે વરસાદ તો અહીં 12 માસ આવું જ રહે ધુમાડ પાવાગઢનો ડુંગર આમ કેમેરા વિડીયો શૂટિંગ ઉતારવાનો તો હમણાં એટલો બધો એવું લાગે હા મારી ટીમ પછી એમ નથી કરતી કામ જો કેમેરા ને જલ્દી ફોકસ કરો વાલજી ભાઈ હાલાય આવે છે હા તમે એમ કહેતા કે બધા પગથિયા
હાલો મિત્રો, આપણે પાવાગઢ આવી ગયા, ડુંગર ઉપર ચડી ગયા. યાર તમે જોઈ શકો એ બધી ધુમ્મર જ છે. વાદળા કે ને વાદળા, હા મને બીક લાગે જોતા હેઠે. અમે નથી દેખાતા તે કાર્યો દેખાતો છે. હાલો જુનાગઢ ડુંગર ચડી ગયા હો આપણે. હાલો ફ્રેન્ડ, આ પાવાગઢ આપણે દર્શને પહોંચી જાય. હાલો આપણે પાવાગઢ પહોંચી જાય અત્યારે. પાવાગઢ આવી ગયો. હું પણ આવી ગયો. તું તો કઈ કોઈ લીલો વાળા થાય ને એટલે. હાલો ફ્રેન્ડ, આપણે હવે પાવાગઢનો ડુંગર હેઠો ઉતરવી. હવે નીચે ઉતરવા આવ્યા છે. ધ્યાન રાખજો, ચા પીવાનું થાય પેલા. ધ્યાન રાખજો. હવે ચા પીવાનું થાય છે. ચા આપણે નહીં પાઈ જો ભાઈ, આપણું પાકીટ અંદર પડ્યું રહ્યું, આપણે ન પાવાનું. અરે હું પી દઉં તમ તાર મોજ. પૈસા હારે નથી પાઈજો. હું પી દઈશ. આ બધું આપણે અહીંયા અત્યારે તો અધવચ્ચે મને ખબર નથી પાકી, કારણ કે હું પહેલી વાર આવ્યો. આ ભાઈ 10 વાર આવી ગયા એટલે આમને ખબર હશે. આવો યાર ગાડી ચાલો. કરો તમારો ડો વિડીયો બનાવે પણ શું કામ નહીં, એ કઈ સામું થાય કે હાલો લિફ્ટમાં બેસી ગયા, રિટર્ન બરાબર હેઠે ઉતરી. અમારા હાટું કઈ નાસ્તો બાસ્તો બનાવી રાખજો, વિડીયો જોતા હોય તો. હાલો લિફ્ટ હેઠે ચાલુ હો. આ પેલા તમને આગળનો સીન દેખાડ દઉં, પછી પાછળનો સીન દેખાડું. હા કઈ હેઠે જો આ લીપ ઉતરવી છે મેં, અને લીપું હાલી આવે. આ જો તમે આ જોઈ શકો છો નજારો. ફોન હેઠો છે ને મારો 2000 ની હેઠી. હા દુખવા મને બાપના ગોપાલભાઈ પકાભાઈ ક્યાં બાપુ જલ્દી બેઠો. હાલો લિફ્ટ હેઠા ઉતરી ગયા. હાલો કઈ બાજુ જવાનું છે? આ મારો ફેમિલી થાનગઢ થી પબ્લિક ક્યાં બોલતી? બ્લોકમાં આવશે જોરદાર હો લે. મારામાં અહીંયા ભૂરું જ દેખાય. લિફ્ટ ને કઈ ગયા ગાય ને પાડ્યો ને. લેવાની